જો આવતીકાલ પછીના દિવસે નાતાલ છે, જો આજે બુધવાર હોય તો નવા વર્ષે એટલે કે 1 તારીખે કયો વાર આવશે? હવે સમજવા લાયક પ્રશ્ન છે કે આવતીકાલ પછીના દિવસે, આજે બુધવાર તો પહેલા આજે લખીએ કે આજે બુધવાર. હવે આજે બુધવાર એટલે આવતીકાલે ગુરુવાર અને એના પછીના દિવસે એટલે કે શુક્રવારે નાતાલ ક્યારે આવશે? નાતાલ આવશે શુક્રવાર. આવતીકાલ પછીના દિવસે નાતાલ એટલે નાતાલ આવશે શુક્રવારે. હવે એના પછી 1 તારીખે, 1 તારીખ એટલે 26, 27, 28, 29, 30, 31 અને પહેલી તારીખે કયો વાર આવશે? તો શુક્રવારથી ગણીએ તો શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. એટલે કે પહેલી તારીખે ફરીથી આપણને શું આવશે? કયો વાર આવશે? શુક્રવાર. કારણ કે અહીંયા એમ કીધું છે આવતીકાલ પછીના, એટલે આવતીકાલ પછી એટલે આજે બુધવાર હોય, આવતીકાલે ગુરુવાર, નાતાલ આવી શુક્રવારે અને એના પછીના 26 થી પહેલી તારીખ એટલે એ વારે આવશે શુક્રવાર. એટલે કે પહેલી તારીખે શુક્રવાર આવશે. થેન્ક યુ.